અને આટલું મળ્યા પછી જો લાભ ન ઉઠાવે તો કોઈ એ જ મૂર્ખો પણ વર્ષો સુધી મળ્યા છતાં પણ જો લાભ ન ઉઠાવે તબિયત બરાબર એટલે હોય છે વળીનું હોય ગયા પછી સેપરેટ થઈ ગયું વળીનું હોતો એટલે આપણે વળી થઈ ગઈ જુદી બહુ વળી હોય વળી જુદી આપડી હા જુદી બીજું છે બધો ભરી ગયા વાત ચાલુ થઈ જાય ભરી ગયા પણ એની ચોક્કસ કરવાની બે જણી થઈ હતી ને આ બે વખત પેલું નાનું છોકરું પેલું વચ્ચે એ આવી વાંચ્યું પેલો આપણું મોર નહીં એ બધા કહી રહ્યો નાના છોકરાઓ જયારે જ્ઞાન પર બધા બધા પ્રોપેગેન્ડા કહી દેવાનું કે જ્ઞાન છોકરાઓ નહીં લાવો. આપણા મહાત્મા આનંદ સાથે હતા એ કોઈ માણસ એવું આવું થતું હોય ને ભૂલ થતી અટકાવીએ પાસે કાઢીએ પણ આવો નથી મા બાપે પોતે સમજવું જોઈએ ને મા બાપે પોતે સમજવું બાપ કે પોતે સમજવું જોઈએ ને છોકરું પેલું ભજે રોજ એટલે ગમે ત્યાં આપણે માળા બાળા આપીએ એટલે ખુશ થાય એ રોજ જુદી છે. જ્ઞાનના દિવસે સમજવું જોઈએ જ્ઞાનના દિવસે બધાને કહી દેવું જોઈએ કે નાના છોકરાઓ નહીં લાવો. આમાં તો હું શું કહેવા માંગુ છું કે આપણા કોઈ મહાત્મા આ છોકરા બોકરા બધે સમજી લેવું જોઈએ. આવું કઈ થતું હોય ને ચેતવું પડે કે આ છોકરો ધીમે રહીને કે એ બરોબર છે. છોકરાઓ એવું ખ્યાલ રાખવો જોઈએ. એ બરોબર છે. એનો બાપે ચૂકી જાય આપણે જ ના ચૂકવું જોઈએ એવું કહેવા માંગુ છું. શું કહ્યું એ વાત સાચી એ બરોબર છે. એ નજર ચોક્કસ જોઈએ એ નજર ચોક્કસ જોઈએ તે બધાની કે જ્ઞાન એકાદ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે કઈક આવું દખલ થતી હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલું જ આ કહેવા માંગુ છું. તે આમને જ કરવું જોઈએ બીજા કોઈને નહીં કરવું. તે વખતે કામની વહેંચી જોઈએ. એક અહીં ખ્યાલ રાખે એક અહીં ખ્યાલ રાખે એક અહીં ખ્યાલ રાખે તો બધા ભેગા થઈ એક ભેગા થઈએ બીજા કોઈ ન હોય. હા તો એવું છે ને કે નીરુબેન છે બોલતા હોય વિધિ મને સંભળાય નહીં એટલે મારે બધું પૂછવું પડે શું નામ કયું એ પાર ક્યારે આવે એટલે આ બે કાગળ નક્કી કર્યા બરોબર કે જે કાગળ મારી ભાઈ એટલે હું જાણું કે આ નામ અને ઘણી વખતે પૂછી આપણે બરોબર થઈ ગયું આપણે ગાડું ચાલે છે જેમ તે કરીને બરોબર છે ગોઠવાય ગાડું અટકતું કલાક પછી પૂછો તો યાદ ન હોય સાંભળેલું 5 કલાક પછી પૂછો તો યાદ ન રહે. તો પછી યાદ શક્તિ હંમેશા યાદ શક્તિ સારી કે છે કે ભાઈ આ મને સ્મરણમાં રહે છે તો યાદ શક્તિ રહે તો સ્મરણમાં રહે અને યાદ શક્તિ ભૂલી જાય તો સ્મરણ ન રહે. યાદ શક્તિ હોવી જોઈએ. તે એ બધી પૂતગલ શક્તિ છે. શું છે પૂતગલ શક્તિ એટલે યાદ શક્તિ રહેવી જ જોઈએ હોવી જ જોઈએ. યાદ શક્તિ રહેવી જોઈએ તો સ્મરણ શક્તિ રહે. પણ તે અમારે યાદ શક્તિ હોય ને એ તો જ્ઞાનમાં રહી વાત પૂતગલ હોય ને યાદ શક્તિ ભૂલી જાય. જેને યાદ રહે તેને ભૂલ કરે થાય ભૂલી ગયો એમ કહે. આ તો જ્ઞાનમાં રહીને બોલવાનું. કૃપાળદેવ ના મંદિર માં ત્યાં આગળ શું કે જે સહજાત્મ સ્વરૂપ નું સમરણ રાખો કે છે. સમરણ આપો. શું હાલો સહજાત્મ સ્વરૂપ નું સ્મરણ આપો. સમરણ આપો. સમરણ એટલે શું એ યાદ કરવાનું. ભૂલાઈ જાય ભૂલી જાય યાદ કરે વળી ભૂલે વળી યાદ કરે. અને આ તો નિરંતર આત્મા યાદ રહ્યા. આત્મા માં જ રહ્યા કરે. નિરંતર યાદ કરવો પડે નહીં યાદ રહ્યા કરે ત્યારે યાદ કરવાની જરૂર નહીં. હું શુદ્ધાત્મા છું યાદ કરવું પડે નહીં. નિરંતર રહ્યા જ કરે. નિરંતર હોય જ તૈયાર. એટલે એટલી જાગૃતિ આવી ગઈ એટલે જ્ઞાનમાં દેખાય છે. શું થયું? જ્ઞાનમાં દેખાય છે. ને એ જાગૃતિ કેવી રીતે આવી દાદા? યાદ શક્તિ નહીં યાદ શક્તિ નથી. એ જાગૃતિ કેવી રીતે આવી? જ્ઞાન આપવાથી જ્ઞાન તો શરૂઆત થી જયારે પહેલું જ્ઞાન આપ્યું હતું ચંદ્રકાંતભાઈ ને ત્યારે આ જાગૃતિ આજ જે ચંદ્રકાંતભાઈ જ્ઞાન આપ્યું તે જ જ્ઞાન હજુ એ જ છે. ના પછી વધતી જાય ને વધતી જાય. એક જાગૃતિ આપેલી હોવી જોઈએ પછી બિલકુલ જાગૃતિ બંધ થઈ ગયું હોય
તો પણ ફરી આપે ચાલુ થઈ જાય, નવી ચિક્કાવી છે કોઈ. આપેલું હોવી જોઈએ. જયારે આપીએ ત્યારે પાપો ભસ્મીભૂત થાય છે. શું થાય છે? પાપો વસૂલ થઈ જાય. તેથી હું કહું છું ને, ના ફરી લઈ આવે તો વાંધો નહીં, અને બીજી રીતે તો 5 ચાલશે. શું બરોબર છે? આવું ના આવું એ અંતરાય ઘટના કરવું છે. પછી તે સુધી જેટલા પર પાપો એ બધા ભસ્મીભૂત થઈ ગયા એમ. હે, જયારે જ્ઞાન લીધું ત્યાં સુધી જે પાપો હતા એ બધા ભસ્મીભૂત થઈ ગયા. થઈ ગયા પછી હવે નવા કરી દે એનું 5 ચાલશે, પહેલા કરતા 5 ચાલશે. હા, કારણ કે પાપો નાશ થઈ ગયો એટલે ઉદય નહીં આવવાના. પાપો નાશ થઈ ગયો એટલે ઉદય નહીં આવવાના ને. પહેલા કરતા 5 ચાલશે ને. ચાલશે. મારું શું કહેવાનું છે? અને હરી ગયો છે ને. હા, ન્યાયના ટ્રેડમાં મોક્ષ છે તે આ કપાળજી નો એક જ ફેરો કોઈ માણસ એમ કે મેં કપાળજી ને જોયેલા, એમનો દર્શન હું કરી લો તો આપણે જોડે બહુ પૂજ્ય લાગે આપણને. પ્રત્યક્ષ જોયેલા છે. આ એક વાર મેં દર્શન કરી લો તો એની કિંમત તમને લાગે કે ના લાગે? હા, લાગે લાગે. પ્રત્યક્ષ જોયેલા છે. એવું કોઈ માણસ કે દાદા દર્શન કર્યા, દાદા જ્ઞાન લીધેલું છે. હા, તો એ કિંમત તો નહીં, માર્ક વધારે એના. હે, એના માર્ક વધારે એના. અને આપણને અત્યારે અહીં શું લાગે કે ફરી આવતા નહીં એનું શું થશે, એનું શું થવાનું, વહેલું મોડું થશે. ઠીક છે, મોડું બરોબર. પછી જતું રહેવાનું નહીં. અને કેટલાક તો એક અવતારી રહેશે, આપું તો ફરી નહીં આવ્યો પણ જાગૃતિ મારા કાયમ રાખી ચૂકે નહીં. હા, તો એક માણસો છે. હા, કે ફરી નથી આવતા છતાં એક જાગૃતિ એટલી જ રહે છે. એવું આ જ્ઞાન છે. કારણ કે પેલો કર્મ નો ઉદય બહુ હોય ને ચીકણા. સત્સંગમાં આવે કે ના આવે, જાગૃતિ જો નિરંતર રહેતી હોય તો એ એક મોક્ષ થઈ જાય એવી વાત છે. હા, એટલું સરસ. એટલે આપડે શું કહેવા કે એક ફરો આઈને હરીફ જેવો જોઈએ બહુ થઈ ગયું. હરીફ જેવું જોઈએ પણ કયા ભાવે? દાદા ભગવાન ભાવે. શું? દાદા ભગવાન ભાવે. અને આચાર્ય ભાવે કરી જાય તો એ શું લાભ મળે? તે ભાવે તો સાધુ ભાવે કરી જાય તો એ ભાવે. ધમકીથી ભાવે કરી જાય તો એટલો લાભ મળે. અને એમ પટેલ ભાવે તો અને એમ પટેલ ભાવે કરે તો એટલું મળે. અને મહાવીર ભાવ કરે તો એટલે તેથી આપણે દાદા ભગવાન અને મહાવીર ની સ્થિતિ ફરક શું? બેનો ફેર છે. દાદા ભગવાન એ મહાવીર ના નીચલા પદ ને જ્યાંથી જ્ઞાની થાય ને ત્યાંથી દાદા ભગવાન, ત્યાંથી ભગવાન ગણાય છે. જ્ઞાની થાય ત્યારે. અને મહાવીર નું ઊંચું સ્ટેજ. વાત જ જુદી, એ તો વાત જ જુદી. ભગવાન વાત એ તીર્થંકર અહીંથી ભગવાન ગણાય છે. ગણાય છે. જ્ઞાની થયા ભગવાન ગણાય. આ તો હું એકલો જ છે આવું બોલું છું. બીજો ઓળખવાનો કોણ પડે નહીં. આ તો દે છે, આ તમારા મૂળજે પડે દેખાય છે, બધા દેખાય છે. હું એકલો જ આવું બોલું છું, કોઈ બોલે નહીં. ક્રમિક માં અહંકાર હોય. હા હા, ખરી વાત. એટલે પોતે જ કહે છે દાદા ભગવાન શું કે પોતે કહે, પોતે કહે છૂટકો જ નહીં, તો ખબર ન પડે, ઓળખાણ ન પડે. જો પોતે ન કહે તો બીજાને ઓળખાણ પડે નહીં. પડે જ નહીં. ક્યાંથી પડે? આ કાન નાક બધું છે આપણી. મય વારો મારો દાદા ભગવાન છે એવું જુદું પડે નહીં એમને. ના પડે. એમને જ્યાં છેલ્લામાં છેલ્લા પગથિયે આવે ત્યારે હું એક બાર શુદ્ધ અહંકાર થયો ને એક બાર શુદ્ધ આત્મા એક થાય. શુદ્ધ અહંકાર શુદ્ધ આત્મા બોલે એક થઈ જાય. એ છેલ્લામાં છેલ્લી મિનિટે, ઓન ધી લાસ્ટ મોમેન્ટ, લાસ્ટ મોમેન્ટ ઉપર કેવળ જ્ઞાનની, કેવળ જ્ઞાન 4 ડિગ્રી બાકી છે એ પહોંચે ત્યારે. મારા જેવું કોઈ બોલે નહીં કે હું એમ પટેલ છું ના પબ્લિક ટ્રસ્ટ છું ના, અને દાદા ભગવાન મહી છે કોઈ સંઘ બોલ્યા નથી, કોઈ બોલેલો જ નહીં. ના. અને જુદું છે એવું આવું કોઈ વાત જ નહીં કરેલી. ના, જુદું આપણે ચોખ્ખે ચોખ્ખું જુદું છે એવું આપણે જ વાત કરીએ છીએ. હા, એ ભાષા જુદી જ છે બધી. હે, પેલી ક્રમિક ભાષા છે બધી, આ બધી અક્રમિક ભાષા છે બધી. વિજ્ઞાન જ જુદી જુદું જ છે બધું. આ વિજ્ઞાન છે એવું સાથે કહેવાય કે પેલા હિંમતભાઈ ને બધા પીએચડી છે ને, પીએચડી હંમેશા વિજ્ઞાન ને ના વિજ્ઞાન ને સમજે. બંને ભેદ ખબર પડી જાય એમને. ઊંચા ઊંચું વિજ્ઞાન જ આ છે એવું સમજી જાય. સમજી જાય, મગજ ઉતરી જાય. બરોબર છે. પીએચડી ખરા ને એટલે ઊંચા ઊંચું ખ્યાલ આવી જાય એમને. અને તે ગમે તે નાત નો હોય એ જાત જુવાન નહીં. ના,
અને સત્ય એ લોકોને જે જડે એ સત્ય, એ સત્યની બહાર બીજું નવું સત્ય હોય શકે નહીં. બરોબર છે. બધા જેટલા વૈજ્ઞાનિકો બધા આપણું એક્સેપ્ટ કોઈ બીજી નાત નો હોય, મુસ્લિમ હોય, ગમે તે હોય. આ મુસ્લિમ આવે છે ને, તો આ મુસ્લિમ હતો ને, એક્સેપ્ટ કરી દીધું. એક્સેપ્ટ બધા કરે છે ને. હા, એ આ સાધુઓને એક્સેપ્ટ નહીં કરે. ના 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 સાથી ન કરી છે નહીં. એ ઘણું વિતરાગ નહીં, વિતરાગ વિજ્ઞાન નો નથી. એ પોતે જાણે છે કે વિતરાગ જ્ઞાનથી આ અમે શાસ્ત્રોક્ત જ્ઞાન છે, બાકી વિતરાગ જ્ઞાન નથી. એટલે આપણું તો અમુક માણસો દરેક કબૂલ કરે. બરોબર, તમને લાગે છે? હા, ખરી કબૂલ કરીએ છીએ, જોઈએ છીએ આપણે. આપણે જોઈએ જ છે ને, રોજ દરરોજ જોઈએ છે ને. તને હા દાદા, આત્મા કબૂલ કરે? હા દાદા, બધું બધું. એમ દાદા ની એક વાત કબૂલ નહીં કરતો? મારી ડબડાઈ છે કબૂલ નહીં કરાતો? ના, એક્સેપ્ટ જ કરે દાદા, ઓન ધ મોમેન્ટ એક્સેપ્ટ કરે. કોઈ ના પાડે દાદા, કોઈ ના પાડે, કોઈ ના પાડે. આમાં કે અપીલ છે? આમાં અપીલ જ ન હોય. અપીલ નહીં, નો અપીલ. કોઈ જ્યાં શંકા કરી એ મોટી ભૂલ. શંકા તેથી લખી કે દાદા પર શંકા કરી કરજો, પણ આ જ્ઞાન પર શંકા કરું. સાચી વાત છે. અને પેલું પદ કેવું લખ્યું છે? વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગૈવી જાદુથી. ગૈવી જાદુ. કેવો જાદુ? ગૈવી જાદુ. એ સુણતા કઈ રીતે આ સાંભળે છે? આપણે શંકા કરી તો સાંભળે તો ગૈવી જાદુ. શબ્દ કેવા લખાઈ ગયા છે? ગૈવી જાદુ. ગૈવી જાદુ ફિટ દરેક વસ્તુ. ગૈવી એટલે કોઈ હા, ચમત્કારી કેમ? કોઈ કુદરતી. હા, એ થઈ જાય. હા, એવું ગેવી કહેવાય. શું લખ્યું? ગૈવી જાદુ. હા, લોકો શું સમજે? લોકો કોઈ સમજે નહીં. આ તમને મેં કહેલું એટલે તમે જોડે બધા લોકો શું સમજે? એ બિચારો જોડે નથી. હું કોઈ પેલી વાત સંભાળજો ત્યારે એવું ગઈ જાદુ. કાકા શું લખેલો? આ તે શરૂઆત નો હતો ને, ઇજેક્ટ લાગે પછી તો બેસી ગઈ, પછી થઈ ગયું. શરૂઆત હતી એ રીતે વખતે બધું લાગેલું એમ. હા, ભલે શંકા પછી તું રાખ ને શંકા. હા, તું ગમે તે તારે શંકા રાખે રાખ. તું નથી રાખતો. બરોબર છે. તારા ભરેલો માલ તે નીકળે છે બહાર. 5 હતા ભરેલો માલ બહાર નીકળે છે. કોણ એનો થતા? કોણ તમે એનો શોધો ના, એના સંજોગો એને થતા છે. અને મને મારી પર શંકા લાવે છે. મારો એની પર ભાવ જો ઓછો થાય તો મારી ભૂલ. જબરજસ્ત મોટી ભૂલ, ગાડી ભૂલ છે. એ ભાવ ઓછો જોયો નહીં. એને બહુ અજાયબી લાગેલી છે દાદાનામાં. ગજબની અજાયબી લાગી. આ દાદાનામાં એટલી બધી અજાયબી એને જોઈ છે. હા હા હા. એનામાં એક શક્તિ બહુ મોટી છે. હા, કે મને જે જોવાની જે શક્તિ એનામાં છે હા, એ બહુ ગજબની શક્તિ. ગજબની છે. નિરીક્ષણ કરવાની, જોવાની, નિરીક્ષણ કરવાની, નિરખવાની. હા, એ કઈક બહુ મોટી પુણ્ય લાયેલો છે. એ ગજબની શક્તિ છે. તે દેવ દાદા છે એવું જ લખાઈ જાય. અને જોડે જોડે કૃપા ઉતરી છે. હા, એ તો આટલું બધું આવી ગુજરાત બંને ભેગા થઈ ગયા. નહીં, એક વાક્ય ના નીકળે. ના ના, કે નીકળી આ કે બધું નીકળે એમ એક વાક્ય ના નીકળે. કૃપાથી ન નીકળે. જો કૃપાથી નીકળે જ નહીં. ગઈબી જાદુ થી એ તો શબ્દ વાપરીને હું જ અજાયબી થઈ ગયો કે ગઈબી જાદુ. શું વાક્ય લખ્યું છે? વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગઈવી જાદુથી, છતાં અમને નથી કર્યા, નથી દંડ્યા. હું તો ના જુદાઈ નહીં પાડી. ત્યાં તું આમ કામ કરું છું, તું આમ નથી હું તું બે નહીં જુદા. હું તું નથી કર્યું છું. તે આમ કેમ કર્યું, કામ લાગે છું, કેમ કેવું હું તું હું તું એક જુદા નથી પાડ્યા છું. હજુ અમને સ્થિતિ તેની
પછી એને લખ્યું એ છે કે વાક્ય કેટલું હું તું છતાં અમને નથી દંડ્યા, ન કર્યા ભેદ હું તું. હું તું ના ભેદ નથી પાડ્યો. બહુ મોટું વાક્ય. આને જગત જયારે પરીક્ષા કરશે ત્યારે સમજાશે. અત્યારે પછી ત્યારે તો હજુ નથી ગયું લોકોની પાસે. આ કઈ એક જરાય થઈ ગયો, એક ટકોર થઈ ગયો છે. તો હજુ તો એક ટકોર થઈ ગયો છે. તો પુરુષારીઓ ભેગા થયા છે. ખાલી પૂંછાડીઓ આના સમજવાળા તો પુંસારીઓ નહીં હોય, સમજવાળા તો અહીંયા આગળ હજારો વર્ષ રહે છે એવા. હજારો વર્ષ રહે છે. હજારો વર્ષ. હા, સાહિત્યકારો થવાના હજારો વર્ષ એટલું મોટું આયુષ્ય આવશે. હજારો વર્ષ એટલે અહીંયા આગળ હા મને ખ્યાલ છે. ગોથા થાય છે કેટલા આવતા. હા હા તે અને બધા મત છે. હા બરાબર ને? કારણ બુદ્ધિ નો વધારે ઉપયોગ થશે એ ગોથાવાના વધારે થશે. બુદ્ધિ અને વધારે થશે. આ તો બધા ભલા માણસો છે. બધા આપડા તો બધા પુણ્ય ના લાભ લીધો છે. પુણ્ય આવડે દ્વારા કઈ નહીં. 4 આના આપવા જેવા માણસો નથી હજી. દાદા મળે છે. કોઈને આવડતું નથી. આ બધા કહ્યું તમે છેતરી લઈ આવો. અને જે એમને આવડે છે બીજા નથી આવડતું. જે એમને આવડે છે બીજા નથી આવડતું. પછી કિંમત ગોડી એમને બધે 4 ના અપાય તો બીજાને તો મીંડું -0 ના અપાય ને. આપણા બાપાઓ જે છે ઘણા એવા છે. બહુ ઊંચો થર મારે છે. જેમ દહીં વલોવે હા તેમ ઉપર જે આવે છે ને માગણ વધતું જાણ થતું જાય. જેમ મળે છે માગણ માખણ બેઠા. હા માગણ જામતું જાય તેમ ઘટ થતું જાય. હજુ તો માખણ છે પછી વાત ઘી નીકળ દે પાછું. અને પાછું જુદી રાખવી કોઈ જોડે કેટલું માં પેડે બેઠું હતું અહીં બેઠું બધે ફૂલ હતું. ક્યાં બે તમે શર્મા તો કરના ઉદય આવતા 2 વાગે 12 વાગ્યા. ત્યાં વાત કરેલી ત્યાંથી મને મળ્યું એમના ત્યાં પડી હું લઈ આવ્યો. પારડીમાં એક ભાઈને ત્યાં પડેલું ત્યાંથી લઈ આવ્યા. પુસ્તક ની અંદર ઓમ આનું ટૂંકું સ્વરૂપ છે. આનું ટૂંકું સ્વરૂપ છે. એટલે આ કાં તો આ બોલું તો આ બોલજો, ઓમ બોલું તો ઓમ બોલજો. તમે સમજ પડે નહીં. પણ એટલું સમજી જાઓ કે ઓમ એ નવી વસ્તુ નથી. અમે મંદિરમાં જઈએ છીએ ને, દરેક મંદિરમાં જવાની છૂટ. મિયા બેના એમાં ગયા હોય ને કોઈ વખત કે છે કે કોઈ હેડો અમારે કભી શુદ્ધાત્મા શું હોય સમજ પડે ને. કારણ કે બધું એકનું એક છે. ખુદ ને જાણે ખુદા. કોણ ખુદા? ખુદને જાણે તે ખુદા. સમજ પડે ને. મુસલમાનો મોટા મુસલમાનો ભણેલો હોય ને એ બધા પૂછે છે ખુદાને સાહેબ સી રીતે મલાઈ ગયા છે. ખુદને જાણે ખુદાને મળો તો ખુદા તમને ભેગા થયા. શું કહ્યું? પણ આ ભણેલાને કહું આ ભણેલા હોય ને તે એક્સેપ્ટ કરે. ભણેલા તું સમજાવું ને એટલે ભણેલા મુસલમાન બધું સમજાય. પુનર્જન્મ શું છે એ ભણેલા મુસલમાનને સમજાવું. ભણેલા ફોરેનના સાયન્ટિસ્ટોને સમજાવું પુનર્જન્મ શું છે. આપણે પુનર્જન્મ લોકો સમજી શકે નહીં ને. આપણે બોલે ખરા સમજ ને. હવે તો પ્રવીણના ઉપરી તમે શુદ્ધાત્મા એટલે તમે પ્રવીણ ભૂલ કરે ને ત્યારે તમે કહો કે પ્રવીણ ભૂલ થાય છે. તારી પાસે બિલાડી જાય દયાવાળા કરે. ઉંદર જાય તારી પાસે બિલાડી જાય દયાવાળા શું કરે? બિલાડી મારે. હે બિલાડી મારે છૂટી હોણથી બિલાડી પગ તૂટી જાય બિચારી. તો બિલાડીનો પગ તૂટી જાય. મનમાં શું અભિમાન લે અને ઉંદરને બચાવ્યો. શું એને અભિમાન લે? આ બિલાડીનો પગ તૂટી ગયો તેનું શું પરિણામ? તો કે એના 2 બચ્ચા છે ને તે ખાધા વગર ભૂખ્યા રહ્યા. ભગવાને કહ્યું છે કે આ કુદરતમાં હાથ ના ગાલશો. શું કે છે? શું કહ્યું? એનું જે કરવાનું છે કરવા દો. એને જે કરવાનું છે કરવા દો. હે એ કુદરતના કામમાં હાથ ના ગાલો. કુદરતના અહીં તમે બિલાડા દેખો છો. આ દરિયાની અંદર શું થાય છે?
મોટો મગરમચ્છ બીજાને ગળે, બીજો ત્રીજાને ગળે, એમ બધું ગળતું ગળતું આ જગત જ ગયા જ કરે છે જગત. હિસાબ છે. અને અહીંયા આગળ આ લોકો દેખાય છે દયાળુ ના મોટા દયાના કકા, પેલી બિલાડી બિચારીને 2 બચ્ચા ભૂખા મરી જાય. શું છે? અને તે કોઈ જે ચલાવનાર છે આનો, જે આની ગોઠવણી કરનારો છે, તે એવો પાકો છે કે જો એ ઉંદરાના હાથમાં નહીં આવવાનું તો આવવા જ નહીં દે. શું કહ્યું? તો એમાં આપણને મારવાની જરૂર ન પડે, એ નહીં જવા દે હાથમાં. એ બિલાડીના હાથમાં નહીં જ આવવા દે જો ઉંદર નહીં આવવાના. અને હાથમાં આવવાનો છે તો કોઈ પણ પેલો એ કરશે તો હાથમાં આવી જશે, પેલો વચ્ચે દખલ કરી જાય છે. તો સમજે ને? કરુણા એટલે શું? બિલાડી પર દયા, બિલાડી નહીં લાગણી કરી અને પેલા નહીં લાગણી કરી. કે બિલાડી લાગણી, બિલાડી બિચારી શું કરશે? તમે જે ખાવ છો ને એ બધા જીવડા જ ખાવ છો. શું ખાવ છો? આ દાણા જે વાઈએ છે ને એ બધા ઉગ્યા એવા છે એ જીવડા કહેવાય. શું કહેવાય? આ બધા જીવડા જ ખાય છે, બીજા વંસાર કરે છે, બીજા 4 બધા લોકો આપણા લોકો જીવડા ખાય છે, એટલે જીવડા જ ખાય છે બધી જગતે. સમજે ને? બિલાડીને મારવામાં આ તમને સમજાયું તમે વાત? અને પાછો આપણા લોકો બધા મારે પાછા. શું આ જૈનો શું કરે? ગાય છોડાઈ લાવે કસાઈની પાસેથી 500 રૂપિયા આપીને છોડાઈને લાવે. પછી મારા સાહેબને કે સાહેબ લેવા ગાય છોડાઈ લાયા કે સારું કર્યું, આ કસાઈ પાસે ગઈ હતી. બચાવનાર ને ભગવાન શું કે છે કે તું બચાવવાનો અહંકાર કરું છું, અને મારનાર ને કે તું બહાર ના અહંકાર કરું છું. મારે બેવ નું કામ નથી. આઈ ડોન્ટ વોન્ટ. શું કે છે? જેમ છે તેમ છે. હે? જેમ છે તેમ રહેવા દો. જેમ છે તેમ જોયા કર. નહીં, મારે તો ઇગોઇઝમ ના જોઈએ. જોયા કર. શું કે છે? ઇગોઇઝમ ના જોઈએ. મારે તો ઇગોઇઝમ ના જોઈએ. તું આ મારવાનો અહંકાર, આ બચાવવાનો અહંકાર કરું છું. લોકો શું કરે છે? મારવાનું ને બચાવવાનું. અમે બચાવી કે છે. જાણ અને જોયા કર. આ સમજાય તું ને? એક જણ દારૂ પીવાનો અહંકાર કરે છે, એક દારૂ ના પીવાનો અહંકાર કરે છે. ભગવાન શું કે છે કે ભાઈ તમે મોક્ષ માટે તમે નહીં, તમે ના પીતા હોય તો તમને સંસારમાં સુખ રહેશે, અને પીતો હોય છે તેને સંસારમાં દુઃખ રહેશે, પણ મોક્ષ માટે અમારે અહીંયા આવશો નહીં. શું કે છે? અમારા અહીં તો કેબ જયારે ઉતરી જાય ત્યારે આવજો. સાહેબ પણ કેબ સીધી ઉતારવો, કે જેનો કેબ ઉતરી ગયેલો હોય તો જાવ કે. શું કે છે? જેનો કેબ નિર્મૂળ થયેલો હોય ત્યાં જાવ. એટલે જે મુક્ત પુરુષ હોય, મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું જ્ઞાન અપાયા હોય ત્યાં જાવ તો તમે તમારું. હવે અમે સંસાર રૂપી દારૂ નો કેપ ઉતારવો છે, શું કરવું અમારે? તમે ઉતારી દઈશ. તમે આવજો ને, આવો એટલે ઉતારી દે. હા આથી બોલવામાં આજે આ તો અહીં બોલતા દાદા ભગવાન નમસ્કાર કે ભાઈ પૈસા લીધા વગર કામ કર કે છે તો તું જે આપીશ એનાથી મળી જશે પેલા. હા ને? અને જો પૈસા લેવા હોય તારે મેન્ટેનન્સ થાય એટલું લેજે, એથી વધારે લઈશ નહીં. આ જ્યોતિષ ને એવું છે કે પૈસા લઈશ નહીં તો ફૂલ કામ થશે, પૈસા મેન્ટેનન્સ થાય એટલું લઈશ તો થોડુંક કામ કાચું રહેશે, અને વધારે પૈસા લઈશ તો લાલચમાં પડ્યું ને પછી. અને આપણે તો પૈસાનો વ્યવહાર જ નહીં. આપણે તો પૈસાનો વ્યવહાર ના હોય ને. પૈસાનો વ્યવહાર તેથી તો આપણે પુસ્તકોનો વ્યવહાર નથી. પૈસા એમાં આપતો કહેવાય. તીર્થંકર અથવા તીર્થંકરના હાથ નીચેના જ્ઞાની. તીર્થંકરને આપતો પુરુષ કહેવાય. તો આપતો એનો અર્થ શું કે સંસારમાં પણ વિશ્વાસ રાખવા યોગ્ય અને મોક્ષમાં ઠેઠ જતા સુધી વિશ્વાસ રાખવા યોગ્ય પુરુષ એ આપતો. કોઈ છપાવનાર મળે તે એને કહી દે કે પુસ્તક છપાવે પૈસા હોય તો.